અને મહત્વના સમાચારો પર નજર કરીશું। કચ્છના વાગડમાં આ પંથકમાં ડુપ્લિકેટ ટૂથપેસ્ટની આખી ફેક્ટરી ઝડપાઈ છે। વાગડ વિસ્તારમાં ડુપ્લિકેટ કોલગેટ કૌભાંડનો પર્દાફાશ થયો। ગાગોદર પોલીસે નકલી ટૂથપેસ્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યો। રાપરના ચિત્રોડ ગામે દુકાનમાં આ ડુપ્લિકેટ ટૂથપેસ્ટ બની રહી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી 9,43,000નો મુદ્દામાલ કબજે કર્યો। આરોપી રાજેશ મકવાણા, સુરેશ ઉમટ, નટવર ગોહિલ અને નરપત મકવાણાની સામે કાર્યવાહી કરવામાં આવી। કંપનીના ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ ટીમના લક્ષ્મણ ચુલાઈ વિશ્વકર્માએ આ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે 4 આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે, સાથે 9,43,000 જેટલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, વાગડ પંથકમાં ડુપ્લિકેટ ટૂથપેસ્ટ એની આખી ફેક્ટરી ઝડપાઈ છે, શું કાર્યવાહી, શું વધુ વિગતો? બિલકુલ ધીરાજા, વાત કરવામાં આવે તો રાપરના ચિત્રોડ ગામે દુકાનમાં આ કોલગેટ જે છે તે બનાવવામાં આવતી હતી। ટૂથપેસ્ટ ડુપ્લિકેટ જે છે તે બનાવાઈ રહી હતી। પોલીસે દરોડા પાડી ₹9.48 લાખનો મુદ્દામાલ જે છે તે કબજે કર્યો છે અને આરોપી રાજેશ મકવાણા, સુરેશ ઉમટ, નટવર ગોહિલ અને નરપત મકવાણા સામે કાર્યવાહી શરૂ કરી છે। આ મૂળ કંપની જે કોલગેટ છે તે કંપનીના ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ ટીમના લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્માએ આ ફરિયાદ જે છે તે નોંધાવી હતી, તેના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। જે ડુપ્લિકેટ જે ટૂથપેસ્ટ છે તે બનાવવાનો દીકરો ધંધો જે છે તે ચાલી રહ્યો હતો અને કેટલીક જગ્યાએ તેનો સપ્લાય પણ કરવામાં આવતો હતો। પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં ચારેય જે આરોપીઓ છે તેની સામે કાર્યવાહીની સાથે આ જે સમગ્ર મુદ્દામાલ છે એ કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હતો તેની પણ વિગતો મેળવવાની શરૂઆત કરી છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।